નમસ્કાર, આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ. નર્મદા જિલ્લાના શાકબરા તાલુકાના દેવમોગરા ગામે સુપ્રસિદ્ધ યાત્રાધામ દેવમોગરા ખાતે શિવરાત્રિના દિવસથી મેળો શરૂ થાય છે. અહીં શિવ નહીં પણ શક્તિની પૂજા થાય છે. અહીં આસપાસના 3 રાજ્યોની જનતાને જે એમના ખેતીવાડી માટે જે ઉત્પાદન મેળવે છે એને એમના કુળદેવી યાહામોગી માતાને એને દાન ચડાવ્યા કરે છે અને પછી એ જ અન્નનો ઉપયોગ શરૂ કરે છે. અને અહીં આ મેળામાં સમયે 3 રાજ્યો ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી ખૂબ જ મોટા પ્રમાણમાં આ વિસ્તારની જનતા આવે છે અને ખૂબ મોટો 5 દિવસ જેવો આ મેળો ચાલે છે. અને અહીં પૂજા અર્ચના દર્શન માટે લાખો દર્શનાર્થીઓ દિવસ રાત લાઈનમાં ઊભા રહે છે અને એમની કુળદેવીના દર્શન કરી પ્રસાદ એમના અન્નનો ચડાવે છે. અહીં એક વાત એવી છે કે આ દેવી માતાને માંસ મદિરા પણ ચડાવવામાં આવે છે. આ ભંડારામાં ત્યાંના સ્થાનિક એમએલએ દ્વારા ભંડારો કરી જમવાની વ્યવસ્થા પૂરી પાડી છે. રિપોર્ટર નિકુંજ રોહિત, પ્રતિનિધિ કિરણ પરમાર, આઝાદ મીડિયા લાઈવ, ભરૂચ.